સુરતમાં ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા પીપલોદ પોલીસ લાઇન ખાતે તૈયાર કરવામાં આવેલા 192 ક્વાર્ટર્સનું લોકાર્પણ કરાયું। કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, સુરતના સાંસદ મુકેશ દલાલ તેમજ સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું હતું। આ ઉપરાંત હોર્સ રાઇડિંગ સ્કૂલ, લાઇબ્રેરી, રાંદેર પોલીસ લાઇન ખાતે તૈયાર થયેલ 40 આવાસોનું પણ લોકાર્પણ કરાયું। આ ઉપરાંત પેસ્તાન પોલીસ સ્ટેશન, એસીપીજે ડિવિઝનની ઓફિસ, લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કિચનર્સ બેરેક તેમજ કમ્યુનિટી હોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। સાથે જ સુરત જિલ્લા મરીન ટાસ્ક ફોર્સ B&C કક્ષાના આવાસ, એડમિન બ્લોક, ક્લબ હાઉસનું પણ લોકાર્પણ કરાયું। 116 કરોડના વિવિધ પ્રકલ્પોનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરાયું હતું। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લાભાર્થીઓને મકાનની ચાવી પણ અર્પણ કરાઈ। આ ઘરો એ તમારી વ્યવસ્થાઓ માટે સરકારે જરૂરથી બનાવ્યા છે, પરંતુ આ ઘર એ ઘર છે જ્યાં તમારા નાના નાના બાળકો, તમારું પરિવાર અને આપ સૌ લોકો સાથે મળીને પરિવારનું સપનું સાકાર કરવા જઈ રહ્યા છો। આજે મારી બહેનોને ખાસ વિનંતી છે કે જ્યારે ઘરમાં પ્રવેશ કરો ત્યારે એક સંકલ્પ લેજો કે આને સરકારી મકાન નહીં પણ મારું સપનાનું મકાન સમજીને આ ઘરની અંદર અમે પ્રવેશ લેશો। સરકારી મકાન સમજીને બિલ્ડિંગની નીચે ચારે બાજુ પાનની પિચકારીઓ મારવી, કચરો કરવો, ગંદકી કરવી, આ પ્રકારની વ્યવસ્થાઓ વચ્ચે તમારા નાના નાના બાળકોને મોટા કરવાના, એમની સમજણ, એમના વ્યવહારની અંદર કેટલો મોટો ભવિષ્યની અંદર અસર આવી શકે છે, એ બધા જ વિષયોને સમજીને તમે આજે જ્યારે ગૃહ પ્રવેશ કરી રહ્યા છો ત્યારે હું માત્ર એટલું જ કહીશ કે આપ સૌને આ નવા ઘરમાં આપના બધા જ સપનાઓ સાકાર થાય, તમે તમારા પરિવારજનો જોડે ખૂબ સારું જીવન અહીંયા જીવી શકો તેવી શુભકામનાઓ હું આપવા માંગુ છું। આ મકાનો કદાચ પ્રાઇવેટ મકાન જોશો ને તો બી એટલું સરસ ફિનિશિંગ જોડે, બધી જ વ્યવસ્થાઓ જોડે કોઈ પ્રાઇવેટ બિલ્ડરના ત્યાં જશો તોય નહીં મળે એ પ્રકારના મકાનો આપણી રાજ્ય સરકારે આપના સૌના માટે ને આપના પરિવાર માટે બનાવ્યા છે।